શું જીએસટી ડિપાર્ટમેન્ટ મૃત્યુ પામેલા વ્યક્તિ પાસેથી જીએસટીની ઉઘરાણી કરી શકે? તો ચાલો આપણે આ એક કેસથી સમજીએ. આ કેસમાં ડિપાર્ટમેન્ટ દ્વારા મૃત્યુ પામેલા વ્યક્તિ પર સીધી જ નોટિસ મોકલવામાં આવી. પિટિશનરના ફાધર એક પ્રોપરાઇટર હતા જેનું મૃત્યુ ફેબ્રુઆરી 2019માં થયું હતું. આ વ્યક્તિના મૃત્યુ પછી એના છોકરા દ્વારા નવું જીએસટીનું રજિસ્ટ્રેશન લેવામાં આવ્યું. આ નવા જીએસટી રજિસ્ટ્રેશન લીધા પછી આ છોકરાના પિતા પર જૂના દેવાની રકમ ઉઘરાણી કરવા માટે જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા સીધી જ એક નોટિસ મોકલવામાં આવી. આ કેસમાં હાઈકોર્ટ દ્વારા એવો નિર્ણય આપવામાં આવ્યો કે જે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના પર કોઈ પણ પ્રકારની લીગલ એક્શન લઈ શકાય નહીં. અને જ્યારે આ બિઝનેસ એના છોકરાને ટ્રાન્સફર કરવામાં જ નથી આવ્યો તો તે કેસમાં તો કોઈ પણ પ્રકારની છોકરાની જવાબદારી આવતી નથી. આવું કહીને હાઈકોર્ટ દ્વારા આ ઓર્ડરને ઇલીગલ ઠેરવવામાં આવ્યો. આવા જ ઇન્ટરેસ્ટિંગ કેસલો માટે મને ફોલો કરતા રહો અને મારી વોટ્સઅપ ચેનલને ફોલો કરો.